હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 9:30 અને હું બનાવું છું અત્યારે ચા. એક બાજુ દૂધ મૂક્યું છે. હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બસ અત્યારે જો સવારે ચા નાસ્તો કરશે. હમણાં અગરબત્તી પતી ગઈ છે તો અગરબત્તી લેવાઈ ગયા છે. અને જો બંને થઈને હમણાં ચોખ્ખું કર્યું છે ને જાતે, હમણાં થોડી વાર એમના ફરીથી એમને એવું કરી દેશે ખરાબ. જાતે ચોખ્ખું કરે ને જાતે બગાડે. તો હવે બસ હવે ચા બનાવી પી લઈશું, પછી હવે ઘરનું રૂટીન કામ ચાલુ થઈ જશે. તો અત્યારે વાગી ગયા છે 12:30. જમવાનું પણ બની ગયું છે, ખાલી હવે રોટલી કરવાની બાકી છે. લોટ બાંધીને મૂક્યો છે અને આજે થોડા જ કપડાં હતા તો કપડાં પણ ધોવાના બાકી છે. તો બીજું બધું તો કામ પતી ગયું છે ઘરનું. આ બંને પણ જુઓ નાઈને આજે તો માથું ધોડાયું હતું. તો પછી જેમ કોરું થઈ ગયું તરત ચોટલી બાંધી દીધી, કારણ કે આ લોકો પર છે ને એકદમ વાળ પેલા ગૂંચવી કાઢ્યા છે એટલે. તો જો બધી ચીક મૈત્રી બેઠી છે અને બસ હવે ઘરનું બધું કામ પતી જશે. આજે તો છે ગરમી પણ ઓછી છે, એટલી બધી નથી. હવે ક્યારે ગરમી જાય છે બધા એ જ રાહ જોવે છે કે ક્યારે ગરમી જાય ને વરસાદ પડે. અમે કદાચ હજુ વિચારીએ છીએ મૈત્રી અને જીનલની ચેલેન્જિંગ ચેનલ માટે. હવે જોઈએ છે, જો બંનેનું ચેલેન્જિંગ ચેનલ ખોલીશું તમારી જોડે શેર કરીશું અમે. એમાં છે ને આ બંનેનું ડેલી રૂટીન પણ હશે, પ્લસ એ લોકો જે પણ ચેલેન્જિંગ ગેમ હશે એ બંને રમતા હશે એનો વિડીયો હશે. તો અમે ચેનલ ચાલુ કરીશું તો તમને જરૂરથી કહીશું. તો એ ચેનલે પણ તમે સપોર્ટ કરતા રહેજો, કારણ કે એ ચેનલમાં બંનેની જ ડેલી રૂટીન અને ચેલેન્જિંગ ગેમ હશે, બીજું કંઈ જ નહીં હોય. તો હું એ ચેનલ ખોલીશ ત્યારે તમને તમારી જોડે શેર કરીશ. તો એ ચેનલને પણ સપોર્ટ કરતા રહેજો તમે. તો અત્યારે વાગી ગયા છે બપોરના 2:30 અને અમારું જમવાનું પતી ગયું છે. અને જો જમવાનું એટલે વાસણને બધું લેવાનું બાકી છે, લઈ લઈશ. અને મૈત્રીએ પણ જમી લીધું છે. જેનું હમણાં જમીને ઊભી થઈ અને એના પપ્પા છે એ જમીને ગયા છે. મૈત્રી, તમારા રમકડા બાસ્કેટ ભરી અને છે ને બધું સેટી નીચે જવા દે, બરોબર? તો ત્યાં સુધી હવે છે ને કુલરમાં પાણી ભરવાનું છે. કુલરમાં પાણી ભરી દઉં. હા, ત્યારે છે ને હું કુલરમાં પાણી ભરું છું. જીનું મોઢું ધોઈને રમકડા ભરી દે તારા બધા. તો અત્યારે ઘણું બધું કામ પતી ગયું છે. ઘડિયાળનું માનતા ના, કારણ કે ઘડિયાળ બંધ પડી છે. 2 વાગ્યા છે તો ઘડિયાળ બંધ પડી ગઈ છે. સેલ નવા નંખાવાના છે અને આ બંને જો અહીંયા રમે છે. નાઈને બેઠી છે. બંનેને એક પડી છે ને જે કેવી પડી હે. તો બસ હવે જમવાનું બધું થઈ ગયું છે અને જો ઘરમાં તો બધું એ લોકોએ વેરવી છે બધું કરતા બધું સરખું લોકો. ચલો, તો અત્યારે એક પાછો પગલાંનું આપણે જે કંકુ પગલાં પડાવીએ બેબીના, એના રૂમાલનો ઓર્ડર આવ્યો છે. તો અત્યારે તો કંઈ પોસિબલ નથી, કારણ કે રૂમાલ મારી જોડે અત્યારે અવેલેબલ નહોતો. તો મંગાવ્યો છે રૂમાલ. હવે એ રૂમાલ આવશે એટલે કાલે સવારે હું એના ઉપર કામ કરીશ અને કાલ સાંજ સુધીમાં મારે ઓર્ડર કમ્પ્લીટ કરીને આવવાનો છે. અને આજે થોડું સિલાઈનું કામ આવ્યું હતું, તો સિલાઈનું કામ પણ મેં પતાવી દીધું છે. તો કાલે પણ એ સિલાઈનું કામ કમ્પ્લીટ કરી મૂકીશ. હવે આવીને હમણાં લઈ જશે અને કાલે પેલો ઓર્ડર કરવાનો. શું એ ઢક્કણ એનું નથી પણ મૈત્રી, પેલો રૂમાલ તમે નાઈના રૂમાલ અહીંયા આવી રીતે મૂકવાનો, જ્યાં સૂકવી દે. આજે મૂકીને બસ હવે ઘરમાં થોડો કચરો વાળી દઈશ, કારણ કે પવન આવે છે એટલે આખું ઘરમાં ધૂળ ધૂળ થઈ જાય છે. તો હવે કચરો વાળી દઈશ એકવાર હું. તો અત્યારે અમે જઈએ છીએ બહાર આંટો મારવા માટે. હવે તાર પીવાની સોડા? દીદી માર ખાશે. કઈ છે? આવા દે, હું બોલું હમણાં એને. હા, તાર પીવાની સોડા? હે, શું કરતી હતી તું? તો અમે બહાર આંટો મારીને આવી ગયા છીએ
તો હવે બ્લોગનો એન્ડ આજે અહીંયા કરી દઈશું. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ, જય માતાજી. જીનો ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. તો જે પણ અમારી ચેનલમાં નવા આવતા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક એન્ડ શેર કરી દેજો. બાય બાય.